વર્ષ અડધું પૂર્ણ થવા આવ્યું છે અને આ સમય દરમિયાન બજારમાં આપણે ઘણા ઉતાર ચઢાવ પણ જોયા છે. જોકે હજુ અડધું વર્ષ બાકી છે અને એવામાં મની કંટ્રોલ દ્વારા માર્કેટના નિષ્ણાંતોનો એક પોલ કરવામાં આવ્યો છે. આ પોલમાં નિષ્ણાંતો બજારો અંગે શું કહી રહ્યા છે તેની વિગત સાથે જોડાયા છે સહયોગી ચાંદની શુક્લા. જી ચાંદની, જણાવો મની કંટ્રોલના પોલમાં શું ખાસ વિગત? જી, ખાસ કરીને સૌથી પહેલાં તો જોઈએ તો જે માર્કેટ પોલ થયો છે મની કંટ્રોલ દ્વારા, એમાં 2025ના અંત સુધીમાં બજાર ક્યાં જશે, સૌથી પહેલાં તો એ મહત્વનું રહેશે. તો અહીંયા જે રીતે માનવું છે 23,000ની નીચે એ જ્યારે પોલ કરવામાં આવ્યો ત્યારે 3% માત્ર એવું માની રહ્યા છે કે 23,000ની નીચે જશે. સાથે 23,000થી 25,000ની વચ્ચે રહેશે 21% એવું માની રહ્યા છે 2025ના એટલે આ વર્ષના અંત સુધીની અગર વાત કરીએ તો. પરંતુ 55% મેજોરિટી માની રહ્યા છે 25,000થી 27,000ની વચ્ચે રહી શકે છે માર્કેટ અને 27,000ની પણ ઉપર જશે એવું પણ કોઈ માની રહ્યા છે. 21% છે એ પણ એવું માની રહ્યા છે તેઓ કે 27,000ની ઉપર જશે, જ્યારે ખાસ કરીને 2025ના અંત સુધીમાં બજાર ક્યાં સુધી પહોંચી શકે છે એ જ્યારે એક પોલ કરવામાં આવ્યો હતો માર્કેટને લઈને. આ સિવાય બીજું મહત્વનું છે કે હાલના સ્તરેથી કેટલું કરેક્શન આવી શકે છે, બજાર કેટલું કરેક્શન હજુ પણ બતાવી શકે છે. એ જ્યારે અહીંયાથી પોલ કર્યો તો 10%થી ઓછું એવું માની રહ્યા છે, મેજોરિટી માની રહ્યા છે. જે રીતે તમે જોઈ રહ્યા છો 86% એવું માની રહ્યા છે હજુ 10%થી ઓછું કરેક્શન આવશે, પરંતુ 10થી 15% વચ્ચે પણ આવી શકે છે કરેક્શન, એ 10% માની રહ્યા છે. 4% માત્ર એવા છે જે માની રહ્યા છે 15થી 20%ની વચ્ચે કરેક્શન માર્કેટ બતાવી શકે છે. અને અહીંયા એવું પણ જ્યારે પૂછવામાં આવ્યું 20%થી વધારે કરેક્શન માર્કેટમાં આવશે, કોઈ જેવું નથી માની રહ્યા. તમે જોઈ રહ્યા છો કોઈના મત એવો નથી બની રહ્યો કે 20%થી વધારે કરેક્શન જે છે માર્કેટ બતાવી શકે છે. હવે એ મહત્વનું કે ભારતીય બજાર માટે સૌથી મોટું રિસ્ક ક્યાં હોઈ શકે છે, કઈ પરિબળો એવા હશે ક્યાં આપણે ધ્યાન રાખવાનું છે. તો વૈશ્વિક સ્થાનિક જીઓપોલિટિકલ તણાવ આ જે આપણે અત્યારે માર્કેટમાં જોઈ રહ્યા છે એ ખાસ કરીને આપણે ભારતીય બજાર માટે એક મોટું રિસ્ક ગણી શકાય. આ ઉપરાંત જે ટેરિફ વોર આપણે જોઈ રહ્યા છીએ ગ્લોબલ ફ્રન્ટ પર, એ પણ એક મોટું એક રિસ્ક હોઈ શકે છે. અર્નિંગ્સમાં જે સ્લોડાઉન આપણને થતું દેખાયું આ પણ એક મહત્વનું રહેશે જ્યારે એક રિસ્કના ફેક્ટરની આપણે બજાર માટે વાત કરી રહ્યા છીએ. આ ઉપરાંત નજર કરીએ તો એફપીઆઈના ફ્લોમાં સ્લોડાઉન આવી શકે કે નહીં. અત્યારે જે રીતના આપણને ફિગર્સ માર્કેટમાં બતાવી રહ્યા છે તો 17% એવું માની રહ્યા છે કે એફપીઆઈ ફ્લોમાં સ્લોડાઉન આવશે. તેઓ કહી રહ્યા છે હા 17% માની રહ્યા છે, પરંતુ 83% મેજોરિટી કહી રહ્યા છે કે અહીંયાથી એફપીઆઈમાં જે ફ્લો છે, એફપીઆઈનો ફ્લો છે એમાં કોઈ જ સ્લોડાઉન આપણને જોવા નહીં મળી શકે. તો ઘણો ઇન્ટરેસ્ટિંગ પોલ માર્કેટને લઈને મની કંટ્રોલ દ્વારા આ રીતે આપણને 2025 માટે બનતો દેખાડી રહ્યો છે.